સોનાના ભાવમાં 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। 23 માર્ચે સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો। શુક્રવારે ચાંદીનો ભાવ 2.32 લાખ પ્રતિ કિલો હતો। સોનું નિશ્ચિત વળતર ન આપતું હોવાથી રોકાણકારો દૂર થઈ રહ્યા છે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સમાચારોમાં આગળ વાત કરીએ। યુદ્ધની સ્થિતિની વચ્ચે સોના ચાંદીના ભાવની અંદર ઐતિહાસિક ઘટાડો નોંધાયો હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। સોનાના ભાવમાં 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। અઠવાડિયામાં લગભગ 10% કરતા વધુનો કડાકો જોવા મળતા બજારમાં હલચલ તેજ થઈ છે। 23 માર્ચે સોના ચાંદીના ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો। IBJના મુજબ 24 કેરેટ સોનું સવારે 12,077 રૂપિયા ઘટીને 1.35 લાખ પર ખુલ્યું, જ્યારે સાંજે 7,649 ના ઘટાડા સાથે 1.40 લાખ પર બંધ થયું। આ પહેલા સોનાની કિંમત 1,47,000 ની આસપાસ હતી। ચાંદીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો કે જ્યારે સવારે 30,864 થી ઘટીને 2,01,000 પર ખુલી। સાંજે થોડી રિકવર છતાંય 13,104 ના ઘટાડા સાથે 2,19,000 પર એ બંધ થઈ। શુક્રવારે ચાંદીનો ભાવ 2.32 લાખ પ્રતિ કિલો હતો। છેલ્લા 24 દિવસમાં સોનું 19,528 અને ચાંદી 47,440 સસ્તી થઈ છે। યુદ્ધની શરૂઆતમાં ભારે ખરીદીથી ભાવ ઊંચા સ્તરે પહોંચ્યા હતા। હવે રોકાણકારોમાં પ્રોફિટ બુક કરતા જ ઘટાડો તેજ બન્યો છે। ઊંચા ભાવના કારણે માંગમાં પણ ઘટાડો નોંધાયો હતો। ક્રૂડ ઓઇલના ભાવ $110 પાર જતા જ મોંઘવારીની ચિંતા વધી છે। વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા વધતા સોનું આકર્ષણ ઘટ્યું છે। સોનું નિશ્ચિત વળતર ન આપતું હોવાથી રોકાણકારો દૂર થઈ રહ્યા છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવનો સીધો જ પ્રભાવ બજાર પર જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ સોનું 6% થી ઘટીને $4,214 પ્રતિ ઓન્સ થયું છે। સોનાના ભાવમાં સતત 9 દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે। બજારમાં અસ્થિરતા વચ્ચે રોકાણકારોએ સાવચેત વલણ અપનાવતા હોવાની વાત સામે આવી રહી છે। જોકે સોનામાં 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાતા બજારની અંદર અત્યારે હાલ હલચલ જોવા મળી રહી છે। ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।